જય રામાપીર, જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? મજામાં જ હશો। તો આપણે આવી ગયા છે હવે ચોરવાડની અંદર, જઈ રહ્યા છે હોલિડે કમ। તો વિડીયોમાં બન્યા રહેજો। ચોરવાડનો નજારો, આપણે પહોંચી ગયા છે એક્ઝેક્ટ ચોરવાડ। હોલિડે કમ પૂકી ગયા છે દરિયા કિનારે। મજા મારી રહ્યો છે એક્ઝેક્ટ, તમે જોઈ શકો છો। મારી રહ્યો આ જર્જરિત હાલતમાં છે, એટલે અંદર જવાની સખત મનાઈ છે। કારણ કે પહેલાં તો માણસો અંદર ફોટા પાડવા, શૂટિંગ ઉતારવા જતા, અત્યારે હાવ સખત મનાઈ કરી દીધી છે, અંદર પ્રવેશ જ થવો નહીં। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો। આપણે આવી ગયા છીએ દરિયા કિનારે। અહીંયા ઉડકા બારોબાર કાઢી નાખ્યા છે, કારણ કે હવે ચોમાસું નજીક આવવા માંડ્યું છે। એ ઉડકા દરિયા કિનારે બારોબ, કારણ કે વાવાઝોડું વરસાદ થાય એની પહેલાં બારોબાર કાઢી નાખ્યા છે। આપણે આનંદ મંગલને મોજ આવી ગઈ એટલે આપણે હુડકા ઉપર ચડી ગયા છે, તમે જોઈ શકો છો। પણ દરિયામાં તો કે નહીં આપણે જઈ શકીએ, પણ આમ ખાલી હોડીમાં તો આપણે બેસી લઈએ ઘડીક। તો આપણે પહોંચી ગયા છે એક્ઝેક્ટ ભવાની માતાજીના દર્શન કરવા ચોરવાડ। આ ચોરવાડ જોડ ભવાનીમાંનું ગ્રાઉન્ડ છે, બહુ ગ્રાઉન્ડ મોટું છે। આ બધા પ્રસાદના સ્ટોલ છે, દિવેલ, અગરબત્તી, ચૂંદડી માતાજીની, નાળિયેર, અને મંદિરનું પણ કામ ચાલી રહ્યું છે। મંદિર મોટે પાયે બહુ મોટું બની રહ્યું છે। શ્રી ચોરવાડી માતાજી મંદિર ટ્રસ્ટ ચોરવાડ। આ જે કંઈ મંદિરનું કામ ચાલી રહ્યું છે તે નકશી કામ થઈ રહ્યું છે, પથ્થરનું બધું। આ પથ્થરની જગ્યા છે, પથ્થરની ડિઝાઇન આપી રહ્યા છે, અને અંદર મંદિરમાં ઉપયોગ કરવા માટે સામે દેખાઈ રહ્યા તે પણ પથ્થર છે મંદિર માટે। આવી ગયા છે જમવા, તો ભૂખ લાગી તો હવે ગળું ગાત્રા હોટલમાં આવી ગયા છે। ચોરવાડ રોડ ઉપર આવેલી છે ટ્રેનમાં, બહુ મસ્ત જમવાનું છે। સેવ ટમેટાનું શાક છે, રીંગણાનું છે, પાપડ છે, છાશ છે, રોટલી છે, બહુ મસ્ત બનાવે છે। અમે આવી ગયા હતા ગળું હોટલમાં, ગળુથી ચોરવાડ જતા ગાત્રાળ હોટલની અંદર। તો જમવાનું સરસ બનાવ્યું, સરસ મજાની જમવાની મજા આવે। તમે પણ અવશ્ય એકવાર મુલાકાત લેજો। પોરબંદર જતા હોય કે સોમનાથ જતા હોય કે જુનાગઢ જતા હોય, અહીંથી નીકળો એટલે ગાત્રાળ હોટલની એકવાર અવશ્ય મુલાકાત લેજો। અમારા કેમેરામેનને કહીશ કે જે ગાત્રાળ બાજુમાં પણ પોલિટિક્સનું પણ છે, જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરજો, ફેસબુકમાં જોતા હોય તો લાઈક અને શેર કરજો, અને યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો।